ધોરણ 7 વિષય ગુજરાતી સ્વાધ્યાય પોથી પાઠ 10 ગુજરાતના ગરવા લોકગાયિકા જેના લેખક છે પન્ના ત્રિવેદી. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. ગુજરાતમાં લોકગીતોમાં ગુંજતો અનોખો નારીકંઠ કોનો છે? જવાબ છે સી. દિવાળીબેન ભીલ. 2. દિવાળીબેન ભીલનો જન્મ ક્યારે થયો હતો? જવાબ છે એ. 2 જૂન 1943માં. 3. દિવાળીબેનની મૂળ અટક કઈ છે? જવાબ છે બી. લાઠિયા. 4. દિવાળીબેનના પિતાનું નામ શું છે? જવાબ છે ડી. પુંજાભાઈ. 5. હેમુભાઈ ગઢવી સૌપ્રથમ દિવાળીબેનને મળ્યા ત્યારે તેમની ઉંમર કેટલી હતી? જવાબ છે એ. 17 વર્ષ. 6. દિવાળીબેન રાજકોટ આકાશવાણીમાં કઈ પરીક્ષા આપવા ગયા હતા? જવાબ છે બી. સ્વર પરીક્ષા. 7. દિવાળીબેનને કોણે ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વગાયિકા તરીકે આમંત્રણ આપ્યું? જવાબ છે એ. કલ્યાણજીભાઈએ. 8. દિવાળીબેને કઈ ફિલ્મમાં પાપ તારું પ્રકાશ લોકગીત ગાયેલું? જવાબ છે સી. જેસલ તોરલ. 9. દિવાળીબેનનું અવસાન કયા સ્થળે થયું હતું? જવાબ છે એ. જૂનાગઢમાં. ત્યાર પછી પ્રશ્ન 2. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. લોકગીતો ગુજરાતની આગવી ઓળખ છે. 2. દિવાળીબેન જૂનાગઢ રહેવા આવ્યા ત્યારે તેમની ઉંમર 9 વર્ષની હતી. 3. દિવાળીબેનના માતાનું નામ મોંઘીબેન હતું. 4. મોડી રાત્રે હેમુભાઈ ગઢવીના કલાપારખું કાનને એક મધુર અવાજ સંભળાયો. 5. દિવાળીબેન ભીલનું માંદગીને કારણે 72 વર્ષની ઉંમરે અવસાન થયું. 6. દિવાળીબેનને પ્રથમ લોકગીતના રેકોર્ડિંગ માટે 25 રૂપિયાનો પુરસ્કાર મળ્યો હતો. 7. કલ્યાણજીભાઈએ દિવાળીબેનને સાંભળીને એક જાહેર કાર્યક્રમમાં 111 રૂપિયા આપીને નવાજ્યા. 8. દિવાળીબેનનું ગળું સદાય બિનહરીફ રહ્યું. 9. દિવાળીબેન રૂપી કોયલે જ્યારે પણ ગાયું ત્યારે વસંત સર્જી દીધી. ત્યાર પછી પ્રશ્ન 3. પાઠના આધારે વાક્ય સામે સાચું કે ખોટું લખો. 1. લગભગ 9 વર્ષની ઉંમરે દિવાળીબેન પિતા સાથે જૂનાગઢ આવ્યા. સાચું. 2. દિવાળીબેને લોકસંગીતની શાસ્ત્રીય તાલીમ લીધી હતી. ખોટું. 3. 20 વર્ષની ઉંમરે બાલ મંદિરમાં તેડાંગર રૂપે કામ સ્વીકાર્યું. ખોટું. 4. હેમુભાઈએ દિવાળીબેનના કંઠની તાકાત પારખી. સાચું. 5. દિવાળીબેન લોકસંગીત મહોત્સવ દિલ્હીમાં પ્રથમ વિજેતા બન્યા. સાચું. 6. અવિનાશ વ્યાસે ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વગાયિકા તરીકે આમંત્રણ આપ્યું. ખોટું. 7. દિવાળીબેન ભીલનું માંદગીના કારણે 72 વર્ષની વયે અવસાન થયું. સાચું. 8. કોયલ પક્ષીની જેમ દિવાળીબેન રૂપી કોયલ પણ વસંત ઋતુમાં જ ગાય છે. ખોટું. ત્યાર પછી પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. લોકગીત કોને કહેવાય? ઉત્તર. જે ગીતની રચના કરનાર કોઈ એકાદ વ્યક્તિ ન હોય પણ લોકસમૂહમાં કંઠસ્થ પરંપરા રૂપે સચવાઈ ગવાયા હોય તેને લોકગીતો કહે છે. 2. દિવાળીબેનનો જન્મ ક્યાં થયો હતો? ઉત્તર. દિવાળીબેનનો જન્મ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામે થયો હતો. 3. દિવાળીબેનના પિતાની આર્થિક સ્થિતિ કેવી હતી? ઉત્તર. દિવાળીબેનના પિતાની આર્થિક સ્થિતિ એક સાંધો ત્યાં 13 તૂટે એવી હતી. 4. દિવાળીબેનનો કયો ગુણ ઉડીને આંખે વળગે એવો હતો? ઉત્તર. દિવાળીબેનનો ઘસાઈને ઉજળા થવાનો ગુણ ઉડીને આંખે વળગે એવો હતો. 5. હેમુભાઈ ગઢવી રાજકોટ આકાશવાણી માટે કયું કામ કરતા હતા? ઉત્તર. હેમુભાઈ ગઢવી રાજકોટ આકાશવાણી માટે સૌરાષ્ટ્રના ગામડે ગામડે જઈને રાસ ગરબા લોકગીતો વગેરેનું ધ્વનિ મુદ્રણનું કામ કરતા હતા. 6. રાજકોટ આકાશવાણીમાં દિવાળીબેનનું કયું પ્રથમ લોકગીત રેકોર્ડિંગ થયું? ઉત્તર. રાજકોટ આકાશવાણીમાં દિવાળીબેનનું ફૂલ ઉતરિયા ફૂલવાડીએ રે લોલ લોકગીત પ્રથમ રેકોર્ડિંગ થયું. 7. દિવાળીબેને કયા કયા કલાકારો સાથે સંગીત સૂર રેલાવ્યા? ઉત્તર. દિવાળીબેને નારાયણ સ્વામી કાનદાસ બાપુથી લઈ વર્તમાન સમયના અનેક કલાકારો સાથે સંગીત સૂર રેલાવ્યા હતા. 8. દિવાળીબેને કયા કયા ગીતો ગાયા હતા?
ઉત્તર. દિવાળીબેને લોકગીત, ભજન, પ્રભાતિયા, હાલરડા, ઘંટી ગીતો, લગ્ન ગીતો વગેરે ગાયા હતા. 9. દિવાળીબેને કયા દેશોમાં પોતાના કામણગારા કંઠનો પરિચય આપ્યો? ઉત્તર. દિવાળીબેને બ્રિટન, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, ફ્રાન્સ, પાકિસ્તાન એમ લગભગ 15 જેટલા દેશોમાં પોતાના કામણગારા કંઠનો પરિચય આપ્યો હતો. 10. દિવાળીબેનનો દેખાવ કેવો હતો? ઉત્તર. દિવાળીબેનનું શ્યામ વર્ણ શરીર, કપાળમાં કંકુનો મોટો લાલ ચાંદલો, પ્રમાણમાં મોટા મોટા ચશ્મા, સાડીના પાલવથી સદાય ઢંકાયેલું મસ્તક હતું. 11. દિવાળીબેન પાસે કઈ ખૂબી હતી? ઉત્તર. દિવાળીબેનની એક ખૂબી એ હતી કે તેમને સેંકડો ગીતો કંઠસ્થ હતા. 12. દિવાળીબેન ભીલનું અવસાન ક્યારે થયું હતું? ઉત્તર. દિવાળીબેન ભીલનું અવસાન 19 મે 2016ના રોજ થયું હતું. ત્યાર પછી પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. દિવાળીબેને પિતાને આર્થિક મદદ કરવા કયા કયા કામ કર્યા? ઉત્તર. દિવાળીબેને પિતાને આર્થિક મદદ કરવા બાલ મંદિરમાં તેડાગર રૂપે કામ કર્યું. 20 વર્ષની ઉંમરે તેઓ એક હોસ્પિટલમાં નોકરીમાં જોડાયા. આ ઉપરાંત તેમણે રસોઈ બનાવવાનું કામ પણ કર્યું. 2. હેમુભાઈ ગઢવીએ મોડી રાત્રે દિવાળીબેનનો મધુર અવાજ સાંભળ્યો ત્યારે તેઓ કયું ગીત ગાતા હતા? ઉત્તર. હેમુભાઈ ગઢવીએ મોડી રાત્રે દિવાળીબેનનો મધુર અવાજ સાંભળ્યો ત્યારે તેઓ નીચેનું ગીત ગાતા હતા. ઝાંઝ પખાજ વેણા, જંતર વાગે નગારાની બોલે ઠોર, વનમાં ઝીણા બોલે મોર. 3. દિવાળીબેનને કયા કયા પુરસ્કાર સન્માન મળ્યા હતા? ઉત્તર. દિવાળીબેનને લંડનની ગુજરાતી સોસાયટી તરફથી સન્માન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી સ્વ હેમુ ગઢવી એવોર્ડ, ગુજરાત વાઇબ્રન્ટ એવોર્ડ, ગુજરાતનો ગૌરવ પુરસ્કાર, કવિ કાગ એવોર્ડ અને ભારત સરકારનો ચોથો સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રી મળ્યા છે. ત્યાર પછી પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યોમાં લખો. 1. દિવાળીબેનના નાનપણમાં પડિયા પર પાટું અને દાજિયા પર ડામ જેવી કઈ વાત બની? ઉત્તર. દિવાળીબેનના પિતાએ તેઓના લગ્ન હોંશે હોંશે કરી નાખ્યા. દિવાળીબેન પાનેતર ઓઢીને પોતાને સાસરે ચાલ્યા ગયા, પરંતુ તેમના પરિવારનો હરખ લાંબો ટક્યો નહીં. કોઈક કારણોસર તેમના પિતાને વાંધો પડતા દીકરીને સાસરેથી પાછી તેડાવી લીધી. માત્ર 2 દિવસનું લગ્ન જીવન જીવીને દિવાળીબેનને સંસારના નામે કડવો ઘૂંટડો પીવો પડ્યો. ત્યાર પછી 2. દિવાળીબેન ભીલની જીવનયાત્રામાંથી આપણે કેવું પ્રેરણાબળ મળે છે? ઉત્તર. દિવાળીબેન ભીલ જેવી વિરલ પ્રતિભાની જીવનયાત્રામાંથી પસાર થતા અનેરું પ્રેરણાબળ મળે છે. જેમ કે ઈશ્વરે પૃથ્વી પર પ્રત્યેક માણસ અસાધારણ હોય છે. બસ જરૂર છે માણસે તેની ભીતર રહેલી એ અસાધારણ પ્રતિભાને શોધી લેવાની. નિસ્વાર્થ ભાવે અથાગ પરિશ્રમ રેડવાથી સફળતાના શિખર પર પહોંચી શકાય છે. બસ બી વેરતા જાઓ, એક દિવસ ફળોથી લદાયેલું કોઈ વૃક્ષ માર્ગમાં અચૂક મળી આવશે. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. 1. દિવાળીબેન શ્રેષ્ઠ ગાયિકા હતા. આવું કયા આધારે કહી શકાય? ઉત્તર. દિવાળીબેનના બુલંદ અને મધુર સ્વરે ગવાયેલા ગીતોને હજારો માણસની મેદની સ્તબ્ધ થઈને સાંભળતી હતી. દિવાળીબેને વિવિધ પ્રકારના માન સન્માન મેળવીને આકાશ આંખ્યું, પણ તેમણે પગ સદાય ધરતી પર રાખ્યા. તેઓ સાદગી અને વિવેકના જીવંત મૂર્તિ બની રહ્યા. તેઓને સેંકડો ગીતો કંઠસ્થ હતા. તેમણે ઉંમરને તાબે થયા સિવાય ગીતો ભજનોની મીઠાશ અકબંધ જાળવી રાખી. તેનું ગળું સદાય બિનહરીફ રહ્યું. કોઈ પણ વ્યક્તિ દિવાળીબેનની ગાયકીની સંપૂર્ણ નકલ કરી શક્યું નથી. આથી કહી શકાય કે દિવાળીબેન શ્રેષ્ઠ ગાયિકા હતા. 2. બાળપણથી જ દિવાળીબેન સમજદાર હતા એમ શાના આધારે કહી શકાય? ઉત્તર. દિવાળીબેનના બાળ લગ્ન થયા અને 2 જ દિવસમાં તેમને સાસરેથી તેડાવી લેવામાં આવ્યા. તેઓ નાની ઉંમરમાં જ સમજતા હતા કે લુગડાને થીગડું દઈ શકાય, પણ પેટને કંઈ ઓછું થીગડું દેવાય છે. તેમના પિતાની આર્થિક સ્થિતિ સારી ન હતી. પોતે પરિવારને ભારરૂપ ન બને તેની કાળજી રાખીને તે કુટુંબને મદદરૂપ થવા બાલ મંદિરમાં તેડાગર રૂપે 20 વર્ષની ઉંમરમાં એક હોસ્પિટલમાં નોકરી અને તે ઉપરાંત રસોઈ બનાવવાનું કામ સ્વીકાર્યું. આ પરથી કહી શકાય કે દિવાળીબેનની ઉંમર કાચી હતી, પણ સમજણ ઘણી પાકી હતી.
3. દિવાળીબેનનો અવાજ ગુજરાતના ઘેર ઘેર શી રીતે ગુંજતો થયો? ઉત્તર. હેમુભાઈ ગઢવી આકાશવાણી માટે સૌરાષ્ટ્રના ગામડે ગામડે જઈને રાસ ગરબા, લોકગીતો વગેરેનું ધ્વનિમુદ્રણ કરતા હતા. તે અને તેમના મિત્રો અથાગ રઝળપાટને અંતે જૂનાગઢ પહોંચ્યા. મોડી રાત્રે તેમના કાને દિવાળીબેનનો મધુર અવાજ પડ્યો. તેમણે જોયું તો એક 17 વર્ષની કન્યાનો કંઠ ગગનના ગોખે ચડીને રેલાઈ રહ્યો હતો. દિવાળીબેન 2 દિવસમાં હિંમતભેર સ્વર પરીક્ષા આપવા આકાશવાણી પહોંચ્યા. કોઈપણ પ્રકારની તાલીમ વિના નૈસર્ગિક પ્રતિભાને બળે ફૂલ ઉતર્યા ફૂલવાડીએ રે લોલ ગાયું, જે તેમનું રેડિયો રેકોર્ડિંગ માટેનું પ્રથમ લોકગીત બન્યું. તેમને આ કાર્યક્રમ માટે એ જમાનામાં 25 રૂપિયાનો પુરસ્કાર પણ મળેલો. આ સુખદ ઘટના પછી દિવાળીબેનનો અવાજ ગુજરાતના ઘેર ઘેર ગુંજતો થઈ ગયો. 4. દિવાળીબેનને કોણે કોણે શી રીતે મદદ કરી? ઉત્તર. દિવાળીબેનને હેમુભાઈ ગઢવી, રતુભાઈ અદાણી અને કલ્યાણજીભાઈએ મદદ કરી. હેમુભાઈ ગઢવી દિવાળીબેનને રાજકોટ આકાશવાણી લઈ ગયા. ત્યાં તેમણે નૈસર્ગિક પ્રતિભાના બળે ફૂલ ઉતર્યા ફૂલવાડીએ રે લોલ ગાયું. એ પછી તેમનો અવાજ ગુજરાતના ઘેર ઘેર ગુંજતો થયો. સમાજસેવક રતુભાઈ અદાણીએ લોકસંગીત મહોત્સવ દિલ્હી જવા માટે દિવાળીબેનને પ્રેરણા આપી. સંગીતકાર કલ્યાણજીભાઈએ દિવાળીબેનને સાંભળીને ઉમંગથી 111 રૂપિયા આપીને નવાજ્યા અને ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વગાયિકા તરીકે આમંત્રણ આપ્યું. 5. પાઠના આધારે હું દિવાળીબેન વિષય ઉપર 8-10 વાક્યો લખો. ઉત્તર. હું દિવાળીબેન છું. મારો જન્મ 2 જૂન 1943ના રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામે થયો હતો. મારી મૂળ અટક લાઠિયા હતી. મારા પિતા પુંજાભાઈ રેલવેમાં નોકરી મળવાથી અમે જૂનાગઢ મુકામે આવ્યા. ત્યારે મારી ઉંમર 9 વર્ષની હતી. મારા માતા મોંઘીબેન જે ગૃહિણી હતા. તે હરતા ફરતા દળતા ગીતો ગાતા ને હું ધ્યાનથી તે ઝીલીને મારા કંઠે ગાતી. મારા લગ્ન થયા. કંઈક વાંધો પડતા મારા પિતાએ 2 દિવસમાં મને સાસરેથી પાછી તેડાવી. ત્યાં મેં 2 દિવસનું લગ્ન જીવન ગાળ્યું. પિતાની સ્થિતિ સારી નહોતી, તેથી કુટુંબને મદદરૂપ થવા મેં બાલ મંદિરમાં તેડાગર રૂપે હોસ્પિટલમાં તેમજ રસોઈ બનાવવાના કામ કર્યા. હેમુભાઈ ગઢવી મને આકાશવાણીમાં લઈ ગયા. ત્યાં મેં મારું પહેલું લોકગીત રજૂ કર્યું ને મારો અવાજ ગુજરાતના ઘેર ઘેર પહોંચ્યો. સમાજસેવક રતુભાઈ અદાણી, સંગીતકાર કલ્યાણજીભાઈ, અવિનાશ વ્યાસ, નારાયણ સ્વામી, કાનદાસ બાપુથી લઈને ઘણા ગીતકારોએ મને પ્રેરણા, પ્રોત્સાહન અને પુરસ્કાર અપાવ્યા. મેં દેશ વિદેશમાં પ્રવાસો કર્યા. મને અનેક સન્માન પુરસ્કાર મળ્યા. ભારત સરકારના પદ્મશ્રી એવોર્ડથી વિભૂષિત થઈ. આમ મારું જીવન ધન્ય થયું. ત્યાર પછી પ્રશ્ન 8. આપેલી વિગતોને આધારે પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1. ક્લસ્ટર કક્ષાએ શાનું આયોજન થવાનું છે? ઉત્તર. ક્લસ્ટર કક્ષાએ કલા ઉત્સવનું આયોજન થવાનું છે. 2. આ ઉત્સવમાં સ્પર્ધક કઈ કઈ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે? ઉત્તર. આ ઉત્સવમાં સ્પર્ધક ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત સ્પર્ધા એટલે કે ગાયન અને વાદન જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકાશે. 3. કઈ સ્પર્ધામાં પોતાની પ્રસ્તુતિ 5 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે? ઉત્તર. સંગીત સ્પર્ધા એટલે કે ગાયન અને વાદનમાં પોતાની પ્રસ્તુતિ 5 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. 4. એક વિદ્યાર્થીને ₹200 ઇનામ મળે છે. તેણે કયો ક્રમ મેળવ્યો હશે? ઉત્તર. જે વિદ્યાર્થીને ₹200 ઇનામ મળે છે તેણે દ્વિતીય ક્રમ મેળવ્યો હશે. 5. એક વિદ્યાર્થી ધોરણ 5માં અભ્યાસ કરે છે. શું તે ભાગ લઈ શકશે? કેમ? ઉત્તર. જે વિદ્યાર્થી ધોરણ 5માં અભ્યાસ કરે છે તે ઉત્સવમાં ભાગ લઈ શકશે નહીં, કારણ કે આ ઉત્સવ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે છે. 6. કઈ સ્પર્ધાનો સમય સૌથી વધુ છે? ઉત્તર. ચિત્ર સ્પર્ધાનો સમય સૌથી વધુ છે. 7. સૌથી ઓછું ઇનામ કયા ક્રમાંક માટે કેટલું છે? ઉત્તર. સૌથી ઓછું ઇનામ તૃતીય ક્રમાંક માટે ₹100 છે. ત્યાર પછી પ્રશ્ન 9. અહીં આપેલા વાક્યોમાં ક્રિયા વિશેષ શોધી તે ક્રિયા વિશેષણને આધારે બીજા વાક્યો બનાવો. 1. મેના ખૂબ ધીમેથી બોલે છે. આ વાક્યની અંદર ખૂબ ધીમેથી એ ક્રિયા વિશેષણ છે, જેના આધારે વાક્ય જોઈએ. તે ખૂબ ધીમેથી પસાર થયો. 2. કૃષ્ણએ ઝડપથી ચાલવા
માંડ્યું. રવિએ ખૂબ ઝડપથી ખાધું. 3. આજે પણ એને ઘણું મોડું થયું. દરિયા કિનારે એ ઘણું રખડ્યો. 4. શું થાય છે તે જોવા એણે નજર ઝીણી કરી. વાક્ય: ખોળામાં પાણી પીવા એણે ધાર ઝીણી કરી. 5. મારો ઘોડો ધમધમ ચાલે છે. મુન્ની ઘરમાં ધમધમ ચાલે છે. 6. તોફાની આખલો પણ ત્યાં ધીમો પડ્યો. ખૂબ થાક લાગતા તે ઝાડ પાસે ધીમો પડ્યો. ત્યાર પછી પ્રશ્ન 10. આપેલા ફકરામાંની ભૂલો શોધો, સુધારો અને ફકરો ફરીથી લખો. અહીં એક ફકરો આપેલો છે જેમાં કેટલીક ભૂલો આપેલી છે જેને સુધારીને આપણે વ્યવસ્થિત રીતે જોઈએ. ઉત્તર: રોજ સાંજે બંસરીના ઓટલે એની બહેનપણીઓની ટોળી જામતી. બંસરીના દાદીમાં સૌને અલક-મલકની વાતો કહેતા. બધાને બહુ મજા પડતી. આજે પણ ટોળી જામેલ હતી. ત્યાં બંસરીની બહેનપણીએ આવતા વેત બધાઈ ખાધી. દાદીમાં તમને ખબર છે આજે બંસરીને ઇનામમાં ચોપડી મળી. ત્યાર પછી પ્રશ્ન 11. નીચેના શબ્દોના અર્થ લખો. 1. જડવું, સજ્જડ બેસાડવું, જોડવું. 2. જડવું, ખોવાયેલું, ફરી મળી આવવું. 2. હોંશ, ઉલટ, ઉમંગ, હોશ, ભાન, શુદ્ધિ. 3. ગુણ, સદગુણ, ગુણ, થેલો, કોથળો. 4. ચિતા, ચેહ, ચિંતા, ફિકર. 5. વાગે, ઈજા થાય, જખમ થાય. વાગવું પરથી મને છરી વાગી. વાગ્યે, વાગતા, વાગે ત્યારે. વાગ્યું પરથી હું 5 વાગ્યે આવીશ. 6. આમંત્રણ, બોલાવવું તે. નિમંત્રણ, બોલાવવું તે. ત્યાર પછી પ્રશ્ન 12. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. 1. પ્રસિદ્ધ. 2. જિલ્લો. 3. કુટુંબ. 4. રેલવે. 5. ગૃહિણી. 6. તાલીમ. 7. પરિશ્રમ. 8. સ્થિતિ. 9. ભવિષ્ય. 10. હોસ્પિટલ. 11. ધ્વનિમુદ્રણ. 12. પરીક્ષા. 13. પુરસ્કાર. 14. પ્રતિભા. ત્યાર પછી પ્રશ્ન 13. નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દો લખો. 1. નવાઈ, અચરજ, વિસ્મય. 2. તાલીમ, કેળવણી, શિક્ષણ. 3. ભીતર, અંતર, માહ્ય. 4. આશરો, આશ્રય, છત્રછાયા. 5. ટેવ, લત, આદત. 6. આરાધના, પૂજા, સેવા. 7. સમય, વખત, કાળ. 8. લગભગ, આશરે, અંદાજે. 9. વિરલ, દુર્લભ, અનન્ય. 10. કામણ, વશીકરણ, મોહિની. ત્યાર પછી પ્રશ્ન 14. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1. ઉત્સાહ, નિરુત્સાહ. 2. સામાન્ય, અસામાન્ય. 3. ધ્યાન, બેધ્યાન. 4. જવાબ, સવાલ. 5. અઘરો, સહેલો. 6. સ્વાર્થ, નિસ્વાર્થ. 7. કડવો, મીઠો. 8. કાચી, પાકી. 9. સ્વાવલંબન, પરાવલંબન. 10. પ્રકાશ, અંધકાર. ત્યાર પછી પ્રશ્ન 15. નીચેની કહેવતોનો અર્થ લખો. 1. એક સાંધે ત્યાં 13 તૂટે. એટલે કે એક મુશ્કેલીમાંથી માંડ માર્ગ કાઢીએ ત્યાં બીજી મુશ્કેલી આવી ઊભી રહે. 2. કામ કર્યું તેણે કામણ કર્યું. કામ કરનાર સૌને પ્રિય લાગે. 3. ઘસાઈને ઉજળા રહેવું. એટલે કે બીજાને સહાયરૂપ થઈ કામ કરીને સંતોષ મેળવવો. ત્યાર પછી પ્રશ્ન 16. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1. બારણાની શાખ ઉપર બેઉ છેડે જોડવામાં આવતું ઘોડાના આકારનું તે ઠીંગુ, ટોડલો. 2. અહીં ઘણા કાળથી ચાલતો આવેલો રિવાજ, પરંપરા. 3. કન્યાને પરણતી વખતે પહેરવાનું ધોળું વસ્ત્ર, પાનેતર. 4. પોતાની જાત ઉપરનો જ આધાર, સ્વાવલંબન. 5. ધ્વનિને અંકિત કરવો તે, ધ્વનિમુદ્રણ. 6. ચલણ કે ચડતી કળા હોવી તે નામના, બોલબાલા. 7. સર્જન અને સંશોધન ક્ષેત્રે જન્મજાત અસાધારણ ઈશ્વરદત્ત બુદ્ધિશક્તિ, પ્રતિભા. 8. નાટક કે ફિલ્મમાં પડદા પાછળ રહી ગાનાર વ્યક્તિ, પાર્શ્વગાયક. 9. જેની જોડી નથી તેવું, અજોડ.
10. કંઠસ્થ સાહિત્ય પરંપરામાં ઉતરી આવેલું અજ્ઞાત ગીતકારે રચેલું તે લોકમાં વહેતું મૂકેલું ગાન લોકગીત. 11. લખતા વાંચતા નથી આવડતું તે નિરક્ષર. 12. જેમાં ભગવાનની સ્તુતિ પ્રાર્થના તેમજ જ્ઞાન નિરૂપણ હોય તેવી ગેય પદ્ય રચના ભજન. 13. બાળકને ઝુલાવતા ગવાતું સરળ ભાવવાહી ગીત હાલરડું. 14. બે હથેળી ભેગી કરી કરવામાં આવતો પાત્ર આકાર ખોબો અંજલિ. ત્યાર પછી પ્રશ્ન 17. નીચેના રૂઢિપ્રયોગોનો માત્ર અર્થ લખો. 1. કડવો ઘૂંટડો ગળવો મન મનાવી લેવું. 2. પડકાર ઝીલવો કામ પાર પાડવાનું સ્વીકારી લેવું. 3. ઉડીને આંખે વળગવું જોઈને આંખ ઠરવી. 4. ભાડ મેળવવી તપાસ કરવી. 5. ઝોલે ચડવું ઊંઘ આવવી. 6. ફેરો ફોગટ જવો કામમાં નિષ્ફળ રહેવું. 7. ડંકો વગાડવો છાપ બેસાડવી. 8. ઘેલું લગાડવું ધૂન લગાડવી. 9. પરિશ્રમ રેડવો ખૂબ મહેનત કરવી. 10. આકાશ આંબવું સિદ્ધિ મેળવવી. 11. અમર થઈ જવું કાયમી યાદ રહેવું. ત્યાર પછી પ્રવૃત્તિઓ જોઈએ. 1. આપેલા શબ્દ પરથી બીજા 3 શબ્દો બનાવો. અહીં એક ઉદાહરણ આપેલું છે. કામણગારું શબ્દ છે. જે શબ્દ પરથી બીજા 3 શબ્દ બનાવેલા છે કામ ગામ કાણ. તેવા બીજા શબ્દો જોઈએ. 1. કલા પારખું કલા કર પાક. આ 3 શબ્દો કલા પારખું શબ્દમાંથી બનાવેલા છે. 2. અસાધારણ સાર રણ ધાર. 3. સ્મશાન યાત્રા સ્મશાન શાન યાત્રા. 4. લગ્ન જીવન વન જીવન જીવ જીન. ત્યાર પછી 2. આપેલા શબ્દોનું ઉચ્ચારણ કરો અને તેના અર્થ શોધીને લખો. 1. હસ્ત પ્રક્ષાલન એટલે કે હાથ ધોવા. 2. રુધિરાભિસરણ એટલે કે શરીરમાં લોહીનું પરિભ્રમણ. 3. દેદીપ્યમાન ઝળહળતું તેજસ્વી. 4. કર્તવ્ય પાલન ફરજ બજાવવી. 5. આકાશ કુસુમવત અસંભવિત અશક્ય. 6. અર્થોપાર્જન પૈસાની કમાણી. 7. આદ્રતા ભેજવાળું કોમળતા. 8. સાનંદાશ્રય આનંદ સાથેનું વિસ્મય. 9. પ્રોષિત ભર્તુકા જેનો પતિ પરદેશ જઈ વસેલો છે તેવી સ્ત્રી. ત્યાર પછી 3. નીચે છાપામાં પ્રકાશિત થતા સમાચારની હેડલાઇન આપી છે જેને વાંચો અને હવે બીજી 4 હેડલાઇન લખો. 1. મહિલા દિને ભેટ એલપીજી સિલિન્ડરમાં 100 રૂપિયાનો ઘટાડો. 2. તમાકુના વ્યસન પાછળ ખર્ચ વધ્યો શિક્ષણમાં ઘટ્યો. 3. વેરાવળ બંદરેથી 350 કરોડનું હેરોઇન પકડાયું 3ની ધરપકડ. 4. ગાંધીનગરમાં કર્મીઓનું જૂની પેન્શન યોજનાની માંગ સાથે શક્તિ પ્રદર્શન.